નમસ્કાર દોસ્તો, MBA વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે વધુ એક પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો લઈને હું આવી ગયો છું, જેમાં તમને પ્રોપર માહિતી મળશે કે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર છે. જે ફાઇનલ મેરિટ લિસ્ટની હું દોસ્તો વાત કરી રહ્યો છું. જે ફાઇનલ મેરિટ લિસ્ટ અગર જાહેર થઈ જાય છે તો એના પછી અગર તમે સિલેક્શનમાં તમારું નામ આવી જાય છે તો ભરતી પ્રોસેસ પછી ડોક્યુમેન્ટમાં શું શું જરૂર પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો તમારે માટે આ સ્પેશિયલ વિડીયો હું બનાવી રહ્યો છું. કારણ ઘણા લોકોની કોમેન્ટ આવી રહી હતી એના માટે કે ડોક્યુમેન્ટમાં શું શું જરૂર પડે છે. તો પ્રોપર ડોક્યુમેન્ટ માહિતી બી મળશે અને મેરિટ લિસ્ટ, કટ ઓફ, આ બધી જાણકારી આજે આપણે આ વિડીયોમાં સમજશું. તો ચાલો હું તમને પહેલાં એક એનાલિસિસ પરથી હું તમને એક વાત કહી દઉં કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ભરતીનું 2025ની જે ભરતી લેવાઈ એમાં મેરિટ લિસ્ટ ઓલમોસ્ટ ઓગસ્ટ યા તો સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. તો દોસ્તો આના માટે અને ફાઇનલ મેરિટ લિસ્ટની હું વાત કરી રહ્યો છું કે જે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. આ 1 કે 2 મહિના સુધીમાં તમારે પ્રોપર મેરિટ લિસ્ટ આવી જશે. તો દોસ્તો આમાં હું કયા બેઝ ઉપર કહી રહ્યો છું, તો વધુ એક નોટિફિકેશન આવી રહી છે જે તમે બી જાણતા હશો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વધુ એક 14,000 કે 15,000ની ભરતી લઈને આવી રહ્યું છે, જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એની જાહેરાત બી થઈ જશે. તો આ એક અપડેટ તમારા માટે સારી એવી યુઝફુલ થશે દોસ્તો, કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં વધારે રાહ નહીં જોવી પડે તમારે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમારું કટ ઓફ ઓર મેરિટ લિસ્ટ આવી જશે દોસ્તો. આના પછી હવે અગર તમે આમાં સિલેક્શન થઈ જાય છે તમારું, તો એના પછી શું અપડેટ રહેશે આગળ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે અત્યારથી જ તમે એના માટે તૈયાર રહો. તો ચાલો દોસ્તો, પહેલાં તો હું તમને એક વાત કહું છું કે ડોક્યુમેન્ટ લિસ્ટમાં તમારે દેખો ઓનલાઈન અરજી ફોર્મ જે તમે જ્યારે બી અરજી કરી હશે એ જરૂર પડશે. એના પછી ફિઝિકલ દોડ યા તો તમારે પાસ થયા હશો તો એનો કોલ લેટર હશે. લેખિત પરીક્ષા જે તમે પાસ કરી છે જમણા લેવાની, તો એનો બી કોલ લેટર. 10th અને 12thની માર્કશીટ, આ એક ખાસ છે મિત્રો. આ વધુ ને વધુ સ્પેશિયલ રહેશે તમારા માટે. અને એના પછી આધાર કાર્ડ અને પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ, આ ત્રણની જરૂર પડશે કે જે તમારે કન્ફર્મ યુઝફુલ રહેશે. તો આટલા તો ડોક્યુમેન્ટ દોસ્તો તમારે છે ને તૈયાર કરીને રાખવાના જ છે, જે બહુ યુઝફુલ છે. ઠીક છે દોસ્તો. આના પછી હવે વધુ અગર તમે ઓબીસીમાં આવો છો દોસ્તો, ઓબીસી માટે અલગથી 2 ડોક્યુમેન્ટ જોઈશે. એમાં છે એક તો કાસ્ટ સર્ટિફિકેટ પ્લસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. આ બંને હોવા જરૂરી છે ઓબીસી માટે. તો આ ડોક્યુમેન્ટ અગર તમારી પાસે હશે તો જ તમે સિલેક્શનમાં આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસમાં જઈ શકશો. તો ઓબીસી ઉમેદવારો માટે આ એક મહત્ત્વની અપડેટ હતી. તો આટલા ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે રાખવા પડશે કે જે ઉમેદવારોએ તૈયાર કરીને રાખવા જરૂરી. જો તમને એવું લાગે છે કે તમારું સિલેક્શન ઓલમોસ્ટ થઈ જશે તો આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખશો મિત્રો. તો આ હતી અમારા તરફથી એક સારી એવી અપડેટ, અને આવી જ અપડેટ હું લઈને આવી રહ્યો છું ડેઈલી. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો દોસ્તો, અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં. તો આ રીતના જ MBA વાળાને આ રીતના શેર કરતા રહો દોસ્તો. ધન્યવાદ. ફરી મળશું એક વિડીયો સાથે. આભાર.